ચાલુ વર્તમાન કાળ ગુજરાતીમાં એક કાળ છે. ચાલુ એટલે ક્રિયાને ચાલુ બતાવવાની છે અને સમય છે વર્તમાનનો. પહેલા યાદ રાખો એમ ઇઝ આર. શું યાદ રાખશો? એમ ઇઝ આર યાદ રાખી દો. પછી ક્રિયા અને ક્રિયામાં લગાડવાનું છે આઈએનજી. આઈએનજી એટલે ચાલુ બતાવવાનું છે. તો સમજીએ. પહેલા લઈએ વાક્ય આઈ. આઈ સાથે એમ લગાડો. હવે વોચ નામનું એક ક્રિયા છે તો વોચ હું પહેલા સ્પેલિંગમાં લખું છું વોચ. પછી V1 તો લખી નાખ્યું. હવે લગાડો આઈએનજી. ચાલો શું કર્યું જુઓ. પોતાના માટે આઈ સાથે આવે એમ. ક્રિયા આવડે છે એ લીધું વોચ. વોચ એટલે જોવું. ચાલુ બતાવવા માટે આઈએનજી લગાડ્યું એટલે આરયુ આઈએનજી. આઈ એમ વોચિંગ ધીસ. ધીસ એટલે આ. હવે વાક્ય બની ગયું. આઈ એટલે હું. છેડે આવો ધીસ આ. પાછળ વિડીયો લખો તો એ વિડીયો લખાય. રીલ લખો તો રીલ લખાય. મૂવી લખો તો મૂવી લખાય. હું આ. હવે જો વોચ એટલે જોવું. વોચિંગ છે એટલે રહ્યો રહી નીકળે. એટલે તો વોચ એટલે જોવું બની ગયું જોઈ. આઈએનજી છે એટલે રહ્યો અથવા રહી. અને એમ એટલે છું. ક્યારે? હમણાં. હમણાં એટલે ક્યારે? હમણાં અથવા અત્યારે. સાદી ક્રિયા નથી, ક્રિયા ચાલુ છે. ચાલુ ક્રિયાને બતાવવા માટે તમે અત્યારે અથવા હમણાં શબ્દ બોલો તો એ મુજબ બને ચાલુ વર્તમાન કાળ. એટલે કહું છું ગોખો નહીં, સમજો. હવે ઈઝથી બનાવીએ. માની લો કે આપણે હી સાથે લઈએ ઇઝ. હી ઇઝ. હવે એક સાદી ક્રિયા લઉં છું પ્લે. તો પ્લેને લગાડો આઈએનજી એટલે બની જશે પ્લેઇંગ. હવે કર્મ તરીકે લઈએ ચેસ. આપણે સાદા વાક્યથી શીખવાનું છે. હવે હી એટલે તે. છેલ્લે ચેસ એટલે શતરંજ. પ્લે એટલે રમવું. એમાં આઈએનજી છે એટલે બને રમી રહ્યો. અને ઇઝ એટલે છે. આ છે એટલે વર્તમાન. રમી રહ્યો એટલે ચાલુ ક્રિયા. આવા વાક્યોને ક્યારે બોલીએ છીએ ખબર છે? તમે બોલો જ છો, 100% બોલો છો. 110% તમે આને સમજી શકો જો તમે ઓળખી શકો કે હું આ બોલું છું. હવે આરથી બનાવીએ તો વી આર વેઇટનું કરીએ વેઇટિંગ. વી આર વેઇટિંગ. આગળ જે લખાડવું એ લગાડી દેજો. વી એટલે અમે. અહીંયા કોઈ શબ્દ નથી એટલે સીધું આ લખીએ. વેઇટિંગ એટલે રાહ જોવી. આઈએનજી છે એટલે રાહ જોઈ રહ્યા. વર્તમાન માટે છત્રીનો છો એટલે છીએ. તો આ રહ્યું આર, આ રહ્યું ઇઝ અને આ રહ્યું એમ. શું તમે જાણો છો એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે, આર કોની સાથે આવે? જાણતા હો તો પછી કરો વાક્ય બનાવવાની શરૂઆત. આઈએનજીનું ગુજરાતી યાદ રાખજો રહ્યો રહી. હંમેશા ચાલુ ક્રિયા માટે. તમે ઘણીવાર ડાઉનલોડિંગ, કોલિંગ, સેન્ડિંગ, રિસીવિંગ એમાં બધામાં આઈએનજી જુઓ જ છો. હવે એક ચાલુ વર્તમાન કાળની અંદર આ ત્રણનો ઉપયોગ વર્તમાન કાળ બતાવવા થાય છે અને ચાલુ બતાવવા માટે આઈએનજી. ઇન શોર્ટ ચાલુ વર્તમાન કાળને ક્લિયર આ રીતે કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો? આઈ વિલ વેઇટ ફોર યોર suggestion or comments. Thank you.